અરે નખોદિયાના હાથમાંથી છટકીને જઈશ. અરે દાદા, જય શંકર સાજી લે, મેળામાં જવાનું મોડું થાય છે. ભલે આવી. ફરિયાદ ફરિયાદ લઈને આવ્યો છું રાજા. રાવતણસિંહ સાંભળે છે? ફરિયાદ લઈને આવ્યો છું રાજા. રાવતણસિંહ. આ રાજગઢ આટલો બધો સુનકાર કાં લાગે છે કે નહીં કોઈ રૈયતની ફરિયાદ સાંભળનાર? અરે હું મારી બહેનની લૂંટાયેલી આબરૂની ફરિયાદ લઈને આવ્યો છું. છે કોઈ? રાવતણસિંહ. હાંજી. ઘણી ખમાનદાતા. આ રંગમાં ભંગ પડવા કોણ આવ્યું? આ તે મારી હાલી પ્રજા છે, તાણે કટાણે ફરિયાદ લઈને હાલી આવે. જા જા જોજો. હા જોઉં છું બાપુ. હવે અત્યારે બાપુને મેળે જવાનું મુહૂર્ત છે, તો મળદું લઈને અપસુકન ક્યાં કરાવો? જાણે બાપનો રાજગઢ એમ હાઈલાવો. પ્રજાના પાલક બહાર આવીને જુઓ તો ખરા. પ્રજાની દીકરીનો આ લોહી ભીનો પાલવ. મહારાજ, જેને માયને બેહાડવાના કોણ હતા એનું મળદું લઈને આવ્યો છે. જાઓ લઈ જાઓ શબ્દને સગાવી દો. જેને પોતાની ઇજ્જત સજાવતા ન આવડે એને જીવવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. અરે કહો મારા કેફ અને દારૂની પ્યાલીના નશામાંથી જરા જાગીને જો રાજન. રૈયતની દીકરીનો લોહી ભીનો આ પાલવ. આ લોહી તમારી પાસે ન્યાય માગે છે રાજન. એટલે જેને તારી બેનની આબરૂ લીધી એને બાપુ ગોતવા નીકળે એમ? હું તને નથી પૂછતો રાજની એઠ ખાનારા. હું તો પૂછું છું રૈયતના રખેવાળને. મારા હૈયા માથે મારી બહેનની ચિતાની આગ સળગી રહી છે રાજન. મને ન્યાય જોઈએ. ન્યાય 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 એ સિવાય બીજી વાત નહીં. અરે હું રાજા છું, રૈયતનો ગુલામ નથી. મારે પણ મારી મસ્તી હોય, મોજ હોય. હવે બાપુને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય. હાલો હાલો બાપુ, ઈ તો નવરો. પ્રજાના આસુરામાંથી પગ મૂકીને રાજાને મેળો માલવા જવું છે. કારણ? હા બાપ, એના વિના રાજા અને રજપૂતને કડવા વેણ કોણ કે? તો ઘણા રાજા અને રજપૂત છે, એમને કડવા વેણ કહેજો. કડવા વેણ સાંભળવાની મને આદત નથી. જો આશીર્વાદ અને ઓવારણા લેવા હોય તો તમને અહીંયા આવતા કોઈ નહીં રોકે. અને ઉપદેશ આપવો હોય આ રાજગઢના દરવાજા તમારા માટે બંધ છે. તો તું એ સાંભળી લે રાવત રણસિંહ, હું એ ચારણનું છોરું. જેવીશ ત્યાં લગી આ રાજગઢમાં પગ નહીં મૂકું. તો તું એ સાંભળી લે રાજા, હવેથી અમારી ઇજ્જતનું રખવાડું અમે કરી લઈશું. ને એટલું યાદ રાખજે કે રાજાથી રૈયત નથી, પણ રૈયતથી રાજા છે. બળેવને દિવસે દીરા કહી મને રાખડી કોણ બાંધશે? ભાઈ કહીને હેતથી ઓરણા કોણ લેશે? તારા માંડવી જવું તો લોમવાના મારા ઓરતા અધૂરા રહ્યા. બે તારી ચિતા તો કાળ ટાઢી થઈ જશે, પણ મારા અંતરમાં લાગેલી આ વેરની આગ જ્યાં સુધી હું તારા મોતનો બદલો નહીં લઉં
સદાય બળબડતી રહેશે, બળબડતી રહેશે. બહેન, રાવત રણસિંહ, સોગંદ છે મને મારી બહેનની સળગતી ચિતાના, સોગંદ છે મચ્છુના વહેતા પાણીના. આજથી હું તને નિરાતે છત્તર પલંગ પર પોડવા નહીં દઉં, સુખે રાજ કરવા નહીં દઉં, સુખે રાજ નહીં કરવા દઉં. એ ખીમડિયાનો ઘા ગણો તારી કિસ્તો જાગ રાવત. અરે કોઈ છે? કોણ કોણ છે ભાઈ? પૂજારી બાપા, આશરો જોઈએ છે. કોણ છો ભાઈ તમે? મુસાફર, વટે માર્ગો, આશરો જોઈએ છે. અરે આશરો તો ભોળાનાથનો ભાઈ. પણ મારી પાછળ રાજની વાર પડી છે. અરે આ તો રાજાનું આંગણું ભાઈ. તમે અંદર જાઓ, હું ઘોડો બાંધું છું. હં? આવો ભાઈ, ઓરડામાં છુપાઈ જાઓ. પણ હું તો આશરો આપ્યા પછી આશરે કોણ આવ્યું છે એની ઓળખ ના મંગાઈ ભાઈ. આવો ભાઈ, ઓરડામાં છુપાઈ જાઓ. અરે કોણ છે મંદિરમાં? મંદિરમાં બિરાજે છે નાથનો નાથ, ભોળોનાથ. પૂજારી કોણ છે? હું છું. અહીં અમારો ચોર છુપાયો છે. આ તો મહાદેવનું મંદિર. અહીં તો ચોર અને શાહુકાર સૌ કોઈ આવે. આવો, જોઈ લો. આજ તરફ તો આવ્યો હતો. અહીંયા નથી, ચાલો આગળ. બહેન, તે આજે મારો જીવ બચાવ્યો છે. તારે જે જોઈએ તે માગી લે. મારા બીરા, બેનને મન ભાઈના પ્રાણ કરતા વાલી કોઈ જ ચીજ ના હોય. અને છતાંય કંઈ આપવું જ હોય તો એટલું જરૂર કરજે. તારી આ બેનના લગ્નમાં જવતલ હોમમાં જરૂર આવજે. એને ભાઈ નથી. પૂજારી બાપા, એને ભાઈ નથી, મારે બહેન નથી. શંભુની સાખે હું આપને વચન આપું છું કે બેનીના લગ્નના માંડવડે જવતલ હોમવા ભાઈ બનીને હું જરૂર આવીશ અને રંગે ચંગે કરિયાવર કરીશ. શું કહ્યું? ખેમડાએ રાજના ઉભા મોલને આગ લગાડી. બાપુ બાપુ ખીમડિયાએ પલણીને આવતી જાનને લૂંટી મોળ બંધા વરરાજાના બાથા વધેર્યા. ઓ ખેમડો ખેમડો ખેમડો! જોજો હો જીવા, ઘા ખાલી નો જાય. એક વાર ચુંદડી ઓઢાડી દે એટલે નાથ બેડી અને દાળ તારી. જોજો તો ખરો, આંખના પલકારા મને ચુંદડી ઉઠાડી દઈશ. બા પેલી જાય ઈ દાળલ. દાળલ, આ છે જીવાના સગપણની ચુંદડી. મંદિરે જતી સ્ત્રીની આબરૂ પર હાથ નાખવા આવ્યો, નારીની ઇજ્જત પર હાથ નાખનારને ખીમડિયો બાલે પરોવે છે. હજી તું મને ઓળખતો નથી. કોણ છો? હથિયાર વડે જગતને જીત્યું. હથિયાર વડે જગતને જીત્યું. શું નામ તમારું? દાડલ દે. તમારી એક બહેનની લૂંટાયેલી લાશનો બદલો વાળવા બારવટીયું આદર્યું. પેટ ખાતર રાજની ચાકરી કરનાર સૈનિકોનો સંહાર કર્યો.
મારી બહેનની સળગતી ચિતા સામે ઉભા રહીને મેં પ્રતિજ્ઞા કરી છે કે આ ઢેરડી નગરના રાજાને હું સુખે સુવા નહીં દઉં. જા કહી દે તારા રાજાને, જા. એથી તમારા વેરની આગ ઓલવાશે એમ માનો છો? અરે ઉલટાની એ આગ તમારા આતમનો અજંપો જગાડશે. વેરને ભૂલી જાઓ ખેમડા. વેરને ભૂલી જાઉં તો સ્વર્ગમાં પણ મારી બહેનના આત્માને શાંતિ ન મળે. નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોક દિવસ નજરું માંડીને જોજો. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. દાડલ દે. તલવારના ઘાયે જો આતમનો અજંપો મટતો હોત તો કોઈ ધર્મ મંદિરે માથું ન નમાવત. માથું નમાવવું એ તો કાયરનું કામ છે. એક વાર આંખ મીચી અંતરનું તળિયું તપાસી જુઓ. નેણને નીંદર હરામ થઈ ગઈ છે દાડલ. મેં તો આંખમાં આંજો છે વેરનો લાલ ગુલાલ. એક વાર હથિયાર મૂકી અલખનું નામ લઈ નિરાંતે નિંદર કરી જુઓ. તમને તમારો માયલો જવાબ આપશે. રામભાઈ, આના ગુણની તો પૂજા થાય, પણ મહારાજને કોણ સમજાવે કે આવા રૂપના શિકારી નહીં પૂજારી થવાય? બેન પરણીને સાસરે જાય છે. સાથીઓ, ઘોડા પલાળો. રાવત રણસિંહના બેન, આજની રાત આ ખીમડાની મહેમાનગતિ માણવા ખંડેરમાં પધારો. ભાઈ, બહેન તો તારે રાજા હારે, રાજ હારે, હું તો એની બેન. બેન ખરી, પણ મારા દુશ્મનની, નરાધમ રાજા રાવત રણસિંહની. આજ તારા અંગ પરની ઓઢણી ખેંચી મારી બહેનની લૂંટાયેલી લાજનો બદલો લઈશ. નદી કિનારે પાણી ભરતી પનિહારીઓના મોઢા સામે કોક દિવસ નજરું માંડીને જોજો. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. વેરને ભૂલી જાઓ ખેમડા. વેરને ભૂલી જાઓ ખેમડા. વેરને ભૂલી જાઓ ખેમડા. વેરને વિસરી જાઓ ખેમડા. વેરને વિસરી જાઓ ખેમડા. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. એમાં તમને તમારી બહેનની અણસાર દેખાશે. બેન, બેન, દાડલ દે. આજથી આ તલવાર તમારા શરણે. તલવાર મ્યાન કરે વેરનો વંટોળ ન સમે ખેમડા. ભીતરની ભટ્ટીની આગમાં એને જલાવી એની ભસ્મ કપાળે લગાડ્યા પછી જ અલખને આરા થાય, ભજન ને ભક્તિ થાય. એ મારકથી અજાણી છું, પણ તમે હાથ ઝાલશો તો ડગલા દે તો હાલ્યો આવીશ. બોલવું સહેલું છે. તલવારના ઝાટકા જેનું જીવતર બની ગયું હોય, વેરની હોળીની અગાનને અજવાળે જેણે રાતો વિતાવી હોય, એને આ તુલસી અને જ્યોત્સના અજવાળે જંપ વળશે ખરો ખેમડા? કસોટી કરી જ. સોનું જાણીને સત્સંગ કર્યા પછી કેટલીક વખત કથીરને કાચના કટકા જ હાથ આવે છે. એવું થાય તેથી આ તરવારથી મારું મસ્તક ઉતારી લેજો દાડલ દે. તમારી સામે જેને માથું ઉચક્યું છે એ ખેમડાનું માથું ઉતારી લેવાનો આજે મોકો આવ્યો છે બાપુ. તો જાઓ, એ ખેમડાને જીવતું કે મરેલો હાજર કરો. પાટનો ધણી તમને કોટવાડનું બિરુદ આપે છે. આજથી તમે ખેમડિયા કોટવાડ. જય અલખધણી. દાડલ દે, ખેમડાને હાજર કર, નહીતર તારા ખોડાને આગ લગાડી દઈશું. ખેમડા, ના મર્દની જેમ ઘરમાં શું છુપાઈને બેઠો છે? બહાર આવ, તારી મૂછનું પાણી માપી લઈએ.
ઉતારવા આવ્યા છે અને એ ખેમરાની મૂછનું. અને એવા સમયે જ્યારે મારા કપાળ પર અલખની ભભૂતનું તિલક છે, મારા હાથ તુલસીની માળાના બંધનમાં બંધાયેલા છે, ત્યારે કોટવાળ, ભક્તિને માર્ગે હાલવું હોય તો ક્રોધને મારો. દાડલ દે, આ મગતરાઓ મેણા મારે અને ખેમડીઓ સાંભળી એનું જ નામ શું ભક્તિ? હા કોટવાળ, જેસલ જાડેજા જેવો કાળ મીંડ બારવટીયો જે દિવસે સતી તોરલના લુગડા ધોવા નદીએ હાલ્યો હતો, તે દિવસે એને માથે મેણાનો મેહ વર્ષો હતો. અને આ તો હજી શરૂઆત છે. સિપાહીઓ, ખેમડાને હાથ પગમાં બેડીઓ પહેરાવો. શું બોલ્યો? આમાં કોણ છે એવો મરદ જેની મૂછે લીંબુ લટકે છે? ઉતરો હેઠા ઘોડા પરથી. આવો ખેમડીઓ. વાલા ધણી, તારી ભક્તિને મારા કસોટી કર્યા પછી જ ભગતને પગલા માંડવા દઈ. અરે માયના લાલ, જેદી મારા હાથમાં તરવાર હતી, મારા હાથ લોહીથી લાલ બંબોળ હતા, આંખોમાંથી વેરનો અગ્નિ ભભૂકતો હતો, તેદી આવું હતું ને મને બેડીઓ પહેરાવવા માટે. દાડલ દે, એક બે પળ માટે મને રજા આપો તો ખાંડાના ખેલ ખેલી લઉં. મારી મૂછ અને મર્દાનગીનું પાણી બતાડી આપું આ માય કાંગલાઓને. સુહાય છે તમને અલગ ધણીની, જો હથિયાર ઉપાડો તો. ખાંડાના ખેલ ખેલવા હોય તો ભભૂતનું તિલક ભૂસી નાખો, તુલસીની માળા મને સોંપી દો. કથીર અને કાચના કટકા જ મેં ગાંઠે બાંધ્યા. નહીં દાડલ દે, નહીં. તમે કથીર અને કાચના કટકા ગાંઠે નથી બાંધ્યા. લેઓ, પહેરાવી દો બેડીઓ. ફાંસીને માચડે ચડાવો કે શૂળીએ, ખેવડીઓ તૈયાર છે. દાડલ દે, જય અલગધણી. જય અલગધણી. કા ભક્તાણી, ખેમડાની પ્રીતના બાણ ક્યાંથી વાગ્યા? ઈ વંઠેલને ઘરમાં ઘાલી ગળે કઈ કંઠી બાંધી? કઈ કંઠે બાંધી એ તો હું, ખેમડો અને અલગધણી જાણીએ છીએ. અરે અલગ ધણી નહીં, આખો મલક જાણે છે. ઢોળીઓ ઢાળી આ જુવાની અને જોબનની ચોપાટ માંડી બેવને સોગઠે રમવું તો કા? અને ઈ હાટું નાકમાં મારી સગપણની ચુંદડીનો ઘા કર્યો તો? અરે વીરા ભગત, જવાન દીકરી એટલે સાપનો ભારો, અને એમાંય તમારી દાડલ એટલે શું કહું? કોકદી નાક કપાવશે નાક, એને કોકના નામની ચુંદડી ઓઢાડી દો. ચુંદડી ઓઢાડી દો, ચુંદડી ઓઢાડી દો. સાંભળો ભાઈઓ, આને અલખની માનો તો અલખની, ખેમડાની માનો તો ખેમડાની, ભેખની ભગવી ચાદર ગણો તો ભગવી ચાદર. જગતને જે કહેવું હોય તે કહે. આજથી આ ઓઢણી મેં ઓઢી. બાપુ, દાડલ દે ખીમડિયાની ઓઢણી ઓઢી. દાડલ, તે જેના નામની ઓઢણી ઓઢી એને હું ખતમ કરી નાખીશ. એનું મસ્તક ઉતારી લઈશ. ઉતારી લો આ મસ્તક રાજન, પણ એ પહેલા એક વિનંતી છે. મારું મસ્તક દાડલ દેના ચરણોમાં મૂકીને એને કહેજો કે ખીમડિયા કોટવાળનો આ પૂજાપો. દાડલ સાથે તારે શું સંબંધ? કયું સગપણ? સંબંધ આત્મ અને પરમાત્માનો, અને સગપણ ગુરુ શિષ્યનું. દાડલ અને તારી ગુરુ, એમાં નવાઈ જેવું શું છે? આ જગતમાં નાવ અને નારી સદાય પુરુષને તારતી જ આવી છે. તોરલે 3 નર તાર્યા, સાસતીયો અને સધીર. જેસલ જગનો ચોરટો, એને પળમાં કીધો પીર. હા બાપુ, ખમૈયા કરો. આને કારાવાસની 4 દિવાલોમાં ન મારી નખાય. આને તો જાહેરમાં દાડલની નજર સામે સજા થવી જોઈએ. જાઓ, ઢંઢેરો પીટાવો. કાલે ખીમડા બારવટિયાને જાહેરમાં જીવતો ચડી દેવામાં આવશે. જય લક્ષ્મી.
આજે અને અત્યારે 12 રોટિયા ખેમડાને જીવતો જાહેરમાં ચણી લેવામાં આવશે. એટલે કોઈ આના મોઢેથી માગતો ઉડાડો. રાજન, આવો તારો ન્યાય? એક જીવતા માણસને ચણી દેવાથી જોગ માયા રાજી નહીં રહે. મારી પ્રજાના મીઢળ બંદા વરરાજાના માથા વધેર્યા છે. આઈ પીઠિયાળી પરણેતરના પાને પે ફગાવ્યા છે. ખેમડિયા પર ખોટું આળ ન ચડાવ રાજન. ઈ તો આવ્યો હતો રાજગઢને આંગણે એની બેનની લૂંટાયેલી લાશ તો ન્યાય માંગવા, પણ તમે જેને અન્યાય કરીને હાથમાં હથિયાર ઉપડાવ્યા. પાણી ભરતી પરિહારીઓના ખેમડાએ ચીર ખેંચ્યા છે. આઈ ખેમડિયો અને દીકરીઓના ચીર ખીચે? રાજન, ખેમડિયાની ખાનદાનીની વાત જાણવી હોય તો પૂછી જોજે તારી બેનને. વગડામાં વેલડું લૂંટવાને બદલે બેન કઈ કાપડામાં સોનાનું કડું આપનારા ખેમડિયો હતો. અત્યારે હું ન્યાય અન્યાય તોલવા નથી ઉભો. આઈ ખેમડાને જીવતો ચણી દેવો એ પ્રજાનો ન્યાય છે. ચણી દો એને. થોભી જાઓ ભાઈ. એ દિવસે ભોળાનાથના મંદિરમાં આપેલો કોલ તો તને યાદ છે ને? જય લખતરી, આથી કેવી આકરી કસમ. તો ભાઈ એ દિવસ આવી ગયો છે. મારી દીકરીના લગ્નમાં જવતર હોમી કર્યાવર કરી તારો એ કોલ પૂરો કર ભાઈ. લખતરી, આથી કેવી આકરી કસોટી. તમારો કોલ અલગ ધણી પૂરો કરશે. હાલો પૂજારી બાપા, કોટવાડનો કોલ પૂરો કરવા હું તમારી સાથે આવું છું. કેન્દ્રાવતી કર્યાવરની આપી છે. ભોળાનાથ, મારા ભાઈની રક્ષા કરજો. ભાભીમાના હળવદનો જોવાય ને એટલે. અને તુલસીદાસે રામાયણમાં લખ્યું છે ને કે લક્ષ્મણ જતીએ સીતા માતાના ચરણ જ જોયા હતા, એના રૂપ નહીં. એટલે મારાથી તમારા રૂપ ન જોવાય. હું તમારો લક્ષ્મણ જતી જેવો દેર જ છું ને. પણ તું છે કોણ? લે મારા ભાઈબંધે તમને કઈ વાત નથી કરી. અરે તમારા ઘરનો હું ખાસ ભાઈબંધ, મારું નામ કરમચંદ. મારા માટે લાગે છો આપને? તમારા માટે. તમારા લગ્ન પહેલે જોગ હતો એટલે નોટી લીધી, હવે જોગ થયો એટલે લીધી. પણ તમે જવાબ નહીં આપો. તમને કેવી લાગી? ઓઢણી તો સારી છે, ખૂબ પ્રેમથી લીધી છે. પણ તમારી કાનક ખોટી છે. એટલે હમણાં ખબર પડશે. મસ્તરી કરે છે. મસ્તરી કરે છે. અરે કોઈ છે અહીંયા? અને બહુ છલીને ભાગ. હવે આજ પછી એને ક્યારે ઘરમાં પગ ન મૂકવા દેતા. હવે તમે જાઓ. શું વાત છે દીકરી? કરમચંદ એવા તે કયા દાખલો આવ્યો છે? પૂછવાની ઓઢણી દેવાના બહાને એ મારા ઓરડામાં ઘૂસ્યો ને મારી છેડતી કરી. ભાભી, અને આવા છેડાવા તો એકાંત હોય તો પોતાની માને છેડવી કાઢે.
મરી જાય કરમચંદ આદર ન કરે એટલે આમાં તમને પારકારો નહીં મારું નામ દેખાય છે બહુ તોય હું પાછી રહી આમ રજન ગજ ના કરો બહુ બેટા હા તમને રજન ગજ લાગતા છે પણ જવાબ દો મારી જગ્યાએ તમારી દીકરી હોય મેં એને એની છેડતી કરી હોત તો બસ કરો ભલે બસ કરો આ તો નાનપણથી જ મારા માવતર ગુજરી ગયા છે આ જગતમાં કોઈ મારું નથી નથી હું કોઈના વાળ પાનો કે નથી કોઈના લાડ પાનો એ લાડ ને વાળ બે મને આ મેલ માંથી મળ્યા છે ને એ હકે હું તમને લાડ કરવા ગયો તમે મારી માટે આવો હાથ ચડાવ્યો હું તો જાઉં છું ના અમે તો ઘરે પરિવાર ક્યારેય પગ નહીં મૂકો આ કરમચંદ આપની ઓળખી કરી પગે શું વાત છે એ તો જરા સમજ ફેર થઈ ગઈ તો સંભાળી ચલો શું વાત છે કરમચંદ નહીં બેન એ તો આ મેલનો અંજળ ફૂટો માં જાનકીના પ્રાણના પોતાનો સ્વર્ગ માનતા લક્ષ્મણને માં જાનકી આ રાવણની બેટા કરમચંદ સાંભળો છે તમારે તો સાંભળો પોતાની જાતને તમારો ભાઈ ગણાતો લક્ષ્મણ જતી તરીકે ઓળખાતો તમારો ભેરો લક્ષ્મણ નથી દુશાસન છે દુશાસન નાગવાળા બાપુ પધારો પધારો બાપુ નાગ દે એ નાગ હું તો ખરી ઓળખ્યા એમને કોણ આવ્યું છે તે અરે ઉભી છો શું અંદર મહેમાન નહીં જા શેરકડા દૂધ દે બીજી છાશ દે હું તો અહીંયા મસ્ત જાઉં ના અમારો સમસ્યા સાચો નથી સામે ચડીને આવે ને આછી પાકડી અમે મહેમાન વખત ન કરીએ તો અમારે હૈયે વસવસો રહેશે હાલો રે ખબર પડી કે તારો બાપ તને અહીંયા મૂકી ગયો છે એટલે હું પછી વાય વાય હાથ પડ્યો તું મને મળવા આવ્યા છે ના રે કાયમ માટે રોકાવા અરે પણ તારી માથે જવાનું પછી મકાન કરી લે પેલા તું તો મારી મહેમાન નથી કર અરે મને પૂછ હું શું પી છાસ દૂધ એમ કર ને પેલા છાસ અને પછી શેર કટું દૂધ ઓગણીસો જવું છે હું સમજતો છું દૂધ પાછું નથી માં એમાં અમારી માને છે ભેંસ ભગરીનું દૂધ તો માના ધાવણ જેવું મીઠું છે એને ખાતરી કરી લો करती जना को अरे પછી નમણા હાથે ફલમના ચાણ જેવા ગરમા ગરમ રોટલા પરસાણા શેઠ કડા દૂધ પીવાના આંગળીથી આંગળી વળી આછું આછું પરવારી અને પછી મારા હમ તારા હમ કરતા એકબીજાના મોંમાં ગોળિયા મૂકા વીરા પર સ્ત્રીની નક્ષીલ મર્યાદા જાણનારો વાળો નાક આટલી હદ સુધી જાય એ વાત મારી ગળે ઉતરતી નથી તો ક્યાંથી ઉતરે વાત જ ખોટી છે અરે આ તો આગ લગાડવા હાટું મેં તારા હાથમાં ટુંબા ઝાડી દીધું છે હવે સમજી હાલ ત્યારે બેન હવે જાઓ શું થયું દરબાર છાશ ખાટી છે શેઠ કડા દૂધ પીતા હોય પણ છાશ ખાટી જ લાગે ને લ્યો હું પીવડાવું હયાના હેતમાં ભરશે ને મીઠી થશે એ વાત સાચી પણ રોટલો એ ટાઢો છે પારકા રોટલાની કોરજ ઊની ને મીઠી લાગે એટલે તો કહેવા હું માંગે છે એ જ કે કહેતા હો તો તમારી આંખોમાં આંખો પરવો સમદઈને જમવાની તાણ કરો
કોળિયા ભરાવું પણ આવું ભોજન ઘરે કેમ ઉતરે? મેઘડામાં તો ઉતરો તો એટલે પેટ ભરીને આવ્યા હો તો તાણ ન કરો. કેવી છે એ? કોણ? જેણે તમને શેડ કડા દૂધ દીધા, કોળિયા ભરાવ્યા. કોઈએ તારા કાન બંધારે રાખે છે. મને તો લાગે છે એ પારખી તમારા પર ભડકી ચડે. આનંદ હું મેચડે ગયો હતો પણ તું ધારે છે એવું કંઈ જ થયું નથી. તો જે થયું હોય એ કયો, હું માની લઈશ. બસ મારા તરફ થયું છે શું? તમે મને દુઃખ દીધું છે. તમે જાણો છો કે જમવાના તમે હું રોજ તમારી વાત જોઉં છું. તમે જમો છો પછી જમો છો, છતાંય આજ તમે ત્યાં જમીને આવ્યા. તમને તમારી વાત જોતો આનંદ તમે? આનંદ હું ત્યાં જમીને નથી આવ્યો. આ ટાઢા ભોજન દેતા અને હુંના વેણ કહેતા પેલા કઈ વિચાર કર. વિચાર? પરસ્ત્રીની મર્યાદા જાણતા ઢાળ અને રાખનાર મારા નાકે આજે પરસ્ત્રીની આંખોમાં આંખો પરોવતા બના વિચાર કર્યો હતો? દૂધથી ભરેલી પાત્રે રહેતી વખતે પારકી સ્ત્રીની આંગળીઓની આંગળી અડાતા પહેલા વિચાર કર્યો હતો? આવા વેણ ભરી ખરે સંતાપ દુઃખી કર. પારકી છાન બકથા કરી દુઃખી તો તમે મને કરી છે. તમને ભૂખ નહોતી ને તમે વાંક કર્યો મારા ભાવથી રાંધેલા ભોજનનો. તમે આજ ખોટું બોલ્યા છો. સ્ત્રી સામે જોવાનું પાપ કર્યું છે. પાપ વખત ન સમજાશે. પાપ છે બાકી નાગ વાળો આજે પણ એ જ છે જો પહેલા હતો. તમે પહેલા જેવા હતા એવા આજે હો તો આવું પાપ કર્યા બદલ તમે તમારી આંખો તોડી નાખો. નમસ્કાર નમસ્કાર. પણ તમે પીરો છો, ગુનેગાર છો, પાપી છો, પાપી. જોઈએ તો મારું ગળું દબાવી મને મારી નાખો. એટલે તમે છૂટો મારાથી. સાંભળેલી વાત પરથી ભરોસો નહોતો એટલે ખાતરી કરવા. તો આ છે છોરી જે આપણા સુખી કુટુંબમાં હોળી સળગાવવા બેઠી છે, જે પોતાના માતાને ના કાપવા બેઠી છે, જે સ્ત્રી જાત માટે કલંક છે. કલંક. પણ તે વિચાર કર્યો કે આ તને પરણી શકવાના નથી. એક પત્ની વ્રતમાં માનનારા વાળા કુટુંબના આ એકના એક દીકરા મારા જૂતા જીવત તને પોતાની ભણ્યાની બનાવી શકવાના નથી. એમની ઘરવાળી છું, એમના મહેલમાં રહીશ, એમની મહેકત ભોગવીશ હું, એમના બાળકને જન્મ દઈશ હું. ને તું તારી સામે સો આંગળી ચીંધીને કહેશે કે જો આ છે નાગવાળાની લખા. એક પણ શબ્દ વધારે કાઢો છે તો જીભ ખેંચાડીશ. જે પોતાના કુટુંબનું ના કાપવા બેઠા હોય, જે કુટુંબની આંખને ધૂળમાં મેળવવા બેઠા હોય, જે પોતાના ભૂખા માવતરને નીચા જૂનું કરવા બેઠા હોય, એ ઘરવાળીને જીભ ખેંચવા સિવાય બીજું કરશે શું? એના કરતા તો તમારા માવતર વાંજા રહ્યા હોત તો સારું હતું. તમારા ગુનાની સજા મને દો પણ ચૂપ રહીને ઘણી ધોવા કરતા ઘણીના હાથ તો માર મને કબૂલ છે. હું હમણાં જઈ તમારા બાપુ પાસે ન્યાય માંગીશ. ત્યાં ફરિયાદ હશે કુલની બહુ ને ન્યાયના આત્મે હશે મહારાજ ને ગુનેગાર હશે એમના દીકરા તમે. મને જણાવતો છું એ માટે કે મારે માથે આવું કલંક લાગે, એ માટે કે મારા કારણે કોઈનો સંસાર ભટકે મળે, એ માટે કે મારે રખાતું સણસણતું મેળું સાંભળવું પડે. નહીં પ્રભુ, આ હળહળતો કલંક મારા માથે નહીં, તારા માથે છે. તારા માથે આટલો થયો છતાંય તું ચૂપ છે. પ્રભુ, આજે હું તને ચૂપ નહીં રહેવા દઉં. તારે મને જવાબ આપવો જ પડશે. આજે હું તારી પાસે જવાબ માંગીને જ રહીશ. કારણ કે હું તારી જ પ્રેમ છું, તારો આશીર્વાદ છું. દે જવાબ દે, નકર આજ તારી શાંતિના પાયા હજ બચાવી નાખીશ. તારા મંદિરની ભીતો પર મારું લોહી છાંટીશ. એ આખું જગત એ લોહી જોઈને કહેશે કે આ એ સતી નારીનું લોહી છે જેને તે જન્મ
પછી આપણે એકબીજાને ક્યાંય નહીં ભૂલીએ. કોઈ મરજાતની બેડી પગમાં નાખી જન્મારો આંખો ખેંચી કાઢશું. આવો નહીં પડશે. એ જ એનો જવાબ છે. એ જ એની ઈચ્છા છે. એવી જેની ઈચ્છા હતી તો એને મને જન્મ કરી દીધો. બીજો જ એનો જવાબ હતો તો આપણો મેળાપ કર્યો. એ થતા પહેલા આપણે આડે તમારા લગ્નની દીવાર કાચી. શું આપણે જે વિનાના રમકડા છે કે એને આપણે રમતા રહે? નાગદે જો તો વખતથી મસમો હોય છે વાળા, એ જીરવવા કરતા તો જીવ દેવો સારો. એમ જીવ દેવો એ તો આ જીવતર કરતા પૂરું કહેવાય. નાગદે સૌ આપણી પ્રીતને પાપ માનશે. આપણે પાપ કર્યું છે માટે પ્રાણ દેવા પડે. એમ કઈ સૌ આપણે પ્રીતમાંથી ફિટકાર વરસાવશે, કાયર કરીને થૂકશે. મરીને પ્રીત લજાવા કરતા જો પ્રભુની ઈચ્છા હોય તો ચડવા દો આપણી પ્રીતને વિજોગની કસોટી. તમારી વાત સાચી છે વાળા. આપણી પ્રીત આ મંદિર જેવી. જો મંદિરને ટકાવવા આ થાંભલા પણ વર્ષોથી એકબીજાથી છેકતા ઉભા છે. આપણે એ રીતે છેકતા રહેશું પણ આપણી પ્રીતને પડવા નહીં દઈએ. પ્રાણ દઈને પાતળ નહીં લગાડે. વાળા આડલબાને સમજાવજો કે નાગદે એ વાળા નાગને આંગણે અચાનક આવી ચડેલું પારેલું હતું. આ ભાવના ભાતું બાંધવા એક પ્રીતનો દાડો ચડવા આવી હતી તે ઉડી ગઈ. તે પારેવાને રખાતને કહેતા હુકમ કરો મહારાજ. મહારાજ થઈને નથી આવ્યો. રોજ થઈને પલડાની વાત કહેવા માટે આવ્યો છું. મારા કુટુંબની બહુ આનંદ અને સુખની ભીખ માંગવા આવ્યો છું. અરે ભેરું થઈને હુકમ કરો મહારાજ. તમારા કુટુંબના એક એક માણસ માટે મારા કુટુંબના એક એકના પ્રાણ પાતી દઈશ. બોલો શું વાત છે? તારી નાગમ અને મારો નાગ એકબીજાના મોંમાં અંત બધા છે. ભેરું તારી કઈ ભૂલ થતી હશે. મારી નાગમ આવું ના કરે. તારો ભરોસો ખોટો ને મારી વાત સાચી છે દોસ્ત. ભેરું જો એમ જ હોય તો અબ ઘડી તારી આંખોની સામે મારી નાક તેનું માથું વાળી નાખો. ના ના, આણંદ તેનો ચાંદો ભસાતો ન હોત તો મારા દીકરાનું માથું વાળી નાખ્યું હોત. રામ માથા વાળવાથી આ મારા ગાંઠનું ઉકેલાવાનું નથી. એક જ વાત છે. આજ વતરાતે એમના નેસડામાં આગ ચાલી ગઈ. એના તો નાકને પણ બળીને ભરતું થશે. હું એ જ છું. હા તમે કહી આવે ના, પણ નાગ વાળાને સુખ દેનારી દરેક વસ્તુની હું કટ્ટર વેરી છું. નાગ તે મારી નજરમાં વસી છે. જો નાગ દઈને પામવા તારી ઈચ્છા હોય તો તારે એની લાજ લૂંટવી પડશે. શું? હા, પૈકી નાકા મહેલના ટોડલે બેસવા મક્તીની પારે વળી પછી કોઈની રાય કરી તને જ પતો મળશે. ન છૂટકે સંબંધ કબૂલ કરશે. ઠીક છે બેન, જો એમ જ હોય તો તું એ સાંભળીને બેન, આ વીરો તો વટનો કટકો છે કટકો. બસ રાત્રાતે નાગ તેની તાસ અને નેત્રામાં આંખ.
તો રૂપ છે મારું હોય કે ના તેનો આ આંખ અંતેશાંત પણ ભીતર સુધી ગયા માત્ર ખોખા ઉભા. પણ મને તો ડર છે કે રાખ નીચેના અંગારા ક્યારેક ખોખાની સળગાવશે. નોખા પડે કોઈ બેજા મારે ભાઈ. અરે તમને વાંચ્યું છે. લા હું પાટી બાંધી દઉં. આ જખમ તો રોજાઈ જશે પોતાની મેળે પણ નિશાની રહી જશે કાયમ. યાદ હૈયામાં જ રહેશે. હૈયા તો પણ તમે ધરપત રાખો. થાંભલાને આધારે મારે મંદિર આવવું પણ થાંભલાને ખરો આધાર તો થાંભલાનો છે. એક ટકશે બીજાને ટકાવશે. દીકરી બાપુ પ્રભુની મહેર અને તમારો પાડ મેં સળગ્યો જાનહાનિ નથી થઈ. માથી અડધી રાત નીકળી છે અને થાક્યા છો. જાઓ આરામ કરો. દીકરી બાવળ મળ્યા છે કે કચ્છમાં વરસાદ થયો છે. તૈયારી કર થોડી વારમાં જ નીકળીએ છીએ. થોડી વારમાં? હા દીકરી અહીંના અન્ન જળ ફૂટ્યા. આવી ગયા દીકરા. કોઈને હરખ ન હોય એવી વાત તને કરવાની. શું છે? બહુના પગ ભારે છે. બહેન સૌને એવી ધામધૂમથી બોલાવીશું કે તમારા સૌ આખો ફરી ફરી જોડે. દીકરી હવે તારે કોઈ કામ નહીં કરવાનું. ઝડપથી ચાલવાનું નહીં અને આખો દી આરામ કરવાનો અને મારે સદાય આનંદમાં રાખવાનું. સમજે? સાંભળ્યું છે તો તમે મા બનવાની છે. હા શું? બાળક ખાનદાન ભારેનો પેટ તો ભૂલી ગઈ. પેટ લેવા કરતા તો બાળક ખાનદાનની બહુ છે. અરે પેટમાં બેસીને પગોળા કરવાના બદલે તારા પેટમાં તો બાળક ખાનદાનનું બહુ સગડી બેઠી. મારી કહેવાની વાત તમે ભૂલ્યો છો મેરા. યાદ કરીને કહ્યું કે જરૂર પડશે તો હું મારું પેટ ચીરીશ પણ વાળા કુટુંબના વંશ વેલાને આગળ નહીં વધવા દઉં. ભરોસો રાખ. હું દીવો પેટવવા નહીં ઠાલવા આવે છું. હા મહારાજ પ્રભુને પ્રાર્થના કરો કે વાળા કુટુંબના વંશનો દીવો સદાય ચાલતો રહે. વંશ વધાવીને દીકરીએ તો મારી હાલત ત્રિશંકુ જેવી કરી નાખી. બાપુ મહારાજબેન ને મળી આવો. એ વંશને મારશે અને આ બહેનને જીવતો રાખશે. કુટુંબના આનંદને આંસુમાં ફેરવી રાખશે. આપણે હાલનો જીવ જોખમમાં છે. કદાચ ભૂલી ગયા બાપુ કે મારી બહેન પણ મારી જેમ ફટતો કટકો છે. કટકો એ પોતાનો જીવ તો જોખમમાં મૂકશે પણ મરશે ને. બહેનો વિયોગના વખત તો બેઉએ જાણી સમજીને પીધા હતા. પછી મોઢામાંથી આ કાયમને ઉદાસી શા માટે? તારી વાત સાચી છે ભીરો પણ મારાથી નથી નાગદી ભૂલાવાની. નથી ક્યારેય અમે એકબીજાને મળી શકવાના. આવો વિજોગ તો દેહ દુશ્મનને ન દે. વાળાના વિજોગ નામ ક્યાં સુધી છાના છે સારી. તને કયા શબ્દનો સંસાર કર. એ જ મારો છે. એમનો વિજોગ એ જ મારો વિજોગ છે. ખાય છે કે મરવું તો મારે છે નાતે. તારે શું માટે? નેસડામાંની આગ વેળાએ મારો દેહ અભડાઈ ચૂક્યો છે. શું વાત કરે છે? કોણ છે નરાધમ? કાળા કર્મના કરનારાના નામ નથી દેતા બેન. હું એમને જોઈ નથી ઓળખતી. આંખ સામે આવશે તો એ ઓળખી આંગળી ચેરીશ. એને મને ક્યાંય નહીં રહેવા દીધી. છતાંય જાઉં છું એક જ ભરોસે કે જીવનના માર્ગમાંથી મેં જે ગુમાવ્યું છે એ જીવનના વાટમાંથી જ મળશે. મોતમાં મારે કેવું? પણ ભેરુ નાગદેની કોણ જાણે શું સ્થિતિ હશે? ભેરુ નથી મારી આજ્ઞા પૂછી શકવાની. નથી બાપનું મન જાળવવા બીજે ક્યાંય લગ્ન કરી શકવાની. હા
મને ડર છે ભેરુ, મને ડર છે ભેરુ કે આપણા મનને મારી કાંઈ પોતાનો જીવ ન દઈ દે. જો એવી જ વાત હોય તો ભેરુ, તો હું જાઉં કચ્છ અને ભણું નાક દઈને અને દઉં તારો સંદેશો. જઈશ ભેરુ? તો કહેજે કે પ્રીતના મંદિરને ટકાવવા હા એક થાંભલો અડેખામ આપવો છે. જો બીજો પડશે તો આ મંદિર નહીં ટકે, મંદિર નહીં ટકે. એકબીજાને જીવાડવા આપણે જીવવું જ પડશે, જીવવું જ પડશે. તમે કેટલી વાર કહો કેમ દોડા દોડી ના કરતી? અને સમજાવું કે ભોળાનાથે રૂડો જે દેખાડ્યો છે તેમાં મારા હૈયે કેટલો આનંદ છે. ન કરે નારાયણ ને આ દોડા દોડીમાં થોડો પગ લખશો કે કઈ ના થવાનું છે તો અમારા માટે તો જીવવું અકાળ છે પડશે દીકરી. એ તો ઢોલીએ પડી પડી કંટાળી એટલું થયું કે કામ ન કરો. ઘરમાં કામ કરવા માટે નોકર ચાકર છે સમજો. અને હું આખું ઢોલીએ પડી રહીશ તો આવનારો પણ એ જ થાય, હરામ હડકવાનું થાય. એની તને વધારે ખબર પડે કે મને? સમજા, ઉપર જા અને આરામ કર. જો જાળવીને જજે ને જૂના ડગલા કરશે પછી દોડા દોડી કરવા ના માંગતી સમજો. સમજો આનંદમાં બચી ગયા. પેટમાં જ દીકરો જમતો તો દીકરો એમથી દોડવાનું શું કામ કરતા હતા? ઉનથી દોડવાનું નહોતી ટોપી પર. સાસુએ કીધું તેને ઉતાવળે કામ કર. એમાં જ પગ થયા ચૂકી. સાસુ લાગ્યા પડ્યા. એની હારે તો જોનારા પડવાનું છે. હવે દીકરી દીદી ઘેર ભૂલવા અને એ લોકોએ વહુ બનાવી ઘેર ભાડવા. અરે મારી બે જેવી બેન પર એ લોકોએ એટલા જુલમ કર્યા, એટલા ઘસોડા કરાવ્યા કે એમાં બચારી ગયું. બાળક રસાઈ ગયું ભાઈઓ, બાળક રસાઈ ગયું. માથેથી ભલું દેખાતું બાળક કુટુંબ માહિતી એટલું ફૂટવું છે એની તમને ખબર હોય. તમે અમારા ઘરની દીકરીઓને તારે ના આપી હોય, તારે ના આપી હોય. અરે ઘેગડા કૂતરાએ મરેલા ઢોરને ટોચે છે, તમે તો મારી જીવતી દીકરીને ટોચી. અરે અમને ક્યાં મતી સુધી કે પારેલા જેવી દીકરીઓને ભારતીને ટોચી. સમજી શકું છું દાદા, હું સાચું કહું છું. બહુ પાસે કોઈ દીકરા નથી. અરે કામ આપતો બોલે તે બોલતો ને તમે બોલો તે સાચું. અરે અમે તો દીકરીના મા બાપથી કઈ પણ બોલશું તમારી દીકરીને દુઃખ થશે. અરે ભગવાન પાસે અમારી પ્રાર્થના છે કે તમારા હૃદય ભગવાન હશે અને અમારી દીકરીને સુખી કરો. તો મારો છોકરાને મારી દીકરીનું દુઃખ કરવું છે. તમારી પાસે એક ધાતુ છે બીજું કાંઈ નથી એમ. હા એટલે 5 પેઢીનો વેરી દીકરી થઈને વેવાઈ બન્યો. વેર લેવા માટે. હા તમે હવે ક્યાં? હવે કેમ લાગે છે? હવે સાવ સારું છે. ને કાના હોય તેને મારું કેટલું ધ્યાન રાખો છો. પણ હૈયાનો દુઃખ છે કે હું કેમ મરી ના ગઈ. એવું કેમ બોલે છે? મારો બચનો દેવો હું સાચું ના શકી. માવતર સમાન સાસુ સાસરાના આનંદને આંસુમાં ફેરવી નાખ્યો. તારું ધાર્યું થયું તોય તને દુઃખ થયું? ધાર્યું એટલે આજ આવા કાચા થઈ. તારા કાળા કામ હાડીનો પડદો આજે ચડાઈ ચૂક્યો છે. અને બધાને જાણ થઈ ગઈ છે કે આ ઘરમાં બહુ આપણા દેશમાં હું હવે જઈ ના. તમે શું કર્યું છે ના? મેં શું કર્યું છે ના? શું વકીલ કરવામાં પાપ શું રાખ્યું છે? વેર લેવા માટે તું મારા ઘરમાં બહુ કરીને આવી. નહીં, આ વાત ખોટી છે. ખોટી છે? મને લગ્નની ચાળમાં ફસાવવા માટે તારા બાપે વેર ભૂલી જવાનો દોર કર્યો. એ વાત પણ ખોટી છે. હા, તારા જ કહેવાતું તારા ભાઈએ
બારોટને માર્ગમાં હાંક્યો એ વાત પણ ખોટી છે. હા હા ખોટી છે. તારા કહેવાથી જ તારા ભાઈ વીરાએ નેસડામાં આગ ચાપી કહી દે એ વાત પણ ખોટી છે. મારા ખાનદાનને ગામ પ્રજોમાં નીચા જવું થાય એટલા માટે જાણી જોઈને તે વંશનો ધ્રુવ પછાવી નાખ્યો. અને બહુવાનું બનતા તો ન આવડું પણ માં બનતા ન આવડું. આજે તમને થયું છે શું? કોણે હવે ખોટું બધું તમારા મનમાં ફસાવે છે? પછી એમ તો કહે છે કે આ બધું ખોટું છે. ખોટું છે, ખોટું છે, ખોટું છે. મોતની ભીકે આ કાયર બાપ દીકરાએ બધું જ સાચું કબૂલી લીધું છે. મારા હાથે ઘા ખાધેલા એના મોતના નિશાન એમાંથી ટપકતું લોહીનું ટીપે ટીપું તમારા કર્તવ્યને ચાડી ખાય છે. બોલ, આ બધું સાચું છે? બોલ. હું વાળા કુટુંબની વહુ મળતી નથી. હવે હું તમને મારા કુટુંબના વહુવાળું કરતો નથી. તમારા પાપની બાજુ ઘડી પડી ગઈ છે. હાલમાં તમારા જીવન તમારું કોઈ સ્થાન નથી. જાઓ, ચલે જાઓ, તમારું કાળું કરો. અને હું ના જાઉં તો તમે કરેલા ગુનાની સજા રૂપે તમારા બંનેના માથા બળથી નોખા થશે. ઠીક છે. આજે હારી છું વાળા, પણ હિંમત હારી નથી. જાઉં છું પણ લોકોને દેખાડવા ને તમારી આંખોમાં ધૂળ નાખવા તમારા નામની ઓળેલી ચૂંદડીનો છેડો નાખી દઉં છું. વાત નથી. હું તમારી કટ્ટર દુશ્મન હતી છું ને સદાને માટે રહીશ, સદાને માટે. જાણીતું લાગે છે. મને એવું લાગે છે કે આ હું રહેતી હતી. આ મારું ઘર છે સાજણ. હા, આ મારું ઘર છે. અરે સોનલ, ગાંડી થઈ કે શું? આ તો રાજમહેલ છે અને આપણે ધરતી વિહારે બાથ ભરીને જીવનારા. ચાલ સોનલ, ચાલ સમાધિની દેરીએ દર્શન કરી ને પછી જઈએ. ચાલ ચાલ ચાલ. મારું નામ તો સાજણ છે અને આ છે સોનલ દે. દેહના નામ બદલાય દીકરા, પણ માની તો આત્મ સાથેની ઓળખાણ. આજ વર્ષોથી હું તમારી વાટ જોઉં છું. અરે માની આંધળી મમતા. સોનલ દે, સાચી વાત દીકરા, સાચી વાત. તે તો તારી માને ન ઓળખી, પણ મેં તમને બેયને ઓળખી કાઢ્યા. તે જ કહ્યું હતું કે માં, તમારા અધૂરા ઓરતા પૂરા કરવા આ ધરતી માતા ફરી જન્મ ધરીશ. મેં કહ્યું હતું? માડી, રાતના સપના સવારે યાદ ન રાખીએ. આ રાતના સપનાની વાત નથી સૂરજ. આ જો, આ માદળિયું જોઈ લે, ઓળખી લે, ઓળખી લે, તારી એંધાની ઓળખી લે દીકરા. માની મમતાએ આસમાનને જરૂખે યાદનો દીવો સળગાવ્યો. આ વીજળીના અજવાળે તો માને ઓળખી લે જુવાન. વર્ષો પહેલાની આ વાત છે. જોઈ લે આ ઝરૂખો.
આપ તો એના કમાળ બંધ છે. એના કમાળને સમયનો કાટ લાગી ગયો છે. પણ એક સમયે એક રાજકુમારી નામ ફૂલકુંવર ત્યાં રહેતી હતી. અને આ જોગાનમાં દર વર્ષે વણજારો સૂરજ એનો માલ વેચવા બજાર ભરીને બેસતો. એ સૂરજનું ધ્યાન ધંધામાં નહીં પણ આ ઝરૂખા સામે હતું. એ જુવાન, આ ચૂંદડીનો ભાવ શું છે? થોડી વાર પછી આવજે. એ આનું મૂળ શું છે? એ આના મૂલ તો મૂલવાય નહીં. આ ચુંદડી તો રંગાણી છે મારા રુધિયાના કસુંબલ રંગમાં. આને ઓળનારી તો એક જ. જ્યાં સુધી નહીં આવે માલ નહીં વેચ્યો, બોણી નહીં કરું. જ્યાં બધાથી જ્યાં આ માધળી આપની પ્રીતની અમર નિશાની એને સાચું છે. વણજારો સાથે મેળાના ચોકમાં નાચવા આવી. જા ફૂલકુંવર મહેલમાં જા. અરે મહેલમાં જા કહું છું. નરાધમ, એક વણજારો થઈ અને રાજમહેલની રાજકુંવરી ઉપર નજર નાખતા તને શરમ નથી આવતી? તારી આ હિંમત! રાજન, શું આજ તમારો ન્યાય જેના રાજમહેલમાં ન્યાયના ટંકા વાગે છે એ રાજવી પ્રેમીઓ પર કોરડા વીંધે છે? પ્રેમ કરવો એ જો અપરાધ હોત તો મારો દીકરો એકલો જ અપરાધી નથી, તમારી રાજકુંવરી પણ અર્ધી ભાગીદાર છે. ન્યાયના નામે જ હું આજે આને જવા દઉં છું. ડોશી, એ છોકરા, આજ પછી રાજકુંવરીની સામે નજર ન નાખતો. નહીતર જે આંખોમાં રાજકુંવરીને જોવાના સ્વપ્ન સમાયા છે એ આંખ હું ફોડી નાખીશ. આજ સુધી મેં સાંભળ્યું હતું પણ આજે મેં નજરે જોઈ લીધું કે એક રાજકુંવરીને રસ્તે રજાતા ભિખારીની લગન લાગી. લગન લાગે છે ત્યારે રાજા અને ભિખારીના ભેદ ભૂસાઈ જાય છે. રાજન રાજન નથી, તારો બાપ છું. બાપ બાપ તો દીકરીની પ્રીતને પીછાણે એના હેતને હળવે હાથે પંપાડે. તમે તો છો રાજા, માત્ર રાજા. સત્તા અને સિંહાસનના અભિમાનમાં દીકરીની પ્રીતને પારધી થઈ વિંધનારા. રાજકુંવરીનું સટપણ તો એક રાજકુમાર સાથે જ શોભે. તો તમે સાંભળી લો રાજવી, સુરજની પ્રીત માટે તો એવા કરોડો રાજકુમાર હું કુરબાન કરી દઉં. ખબરદાર જો તારી જીભ પર સૂરજનું નામ આવ્યું છે તો એમનું નામ તો મારા કાળજે કોતરાઈ ગયું છે. ફૂલકુંવર, તમારા ગઢના દરવાજે તાળા દેવડાવશો તો એ મારીને સૂરજની પ્રીતનો રસ્તો તમે રોકી નહીં શકો. ઝરૂખાના દરવાજા બંધ કરો. હાથ છોડી દે દીકરા. હા તો રાજમહેલના ઝરૂખાના કમાડ છે, એને ઉઘાડવા તારી પ્રીતની કુચીઓ કામ નહીં લાગે. દીકરા જમી લે, થોડું જમી લે મારા દીકરા. અન્ન જળ હરામ છે માં. ત્યાં સુધી ફૂલકુંવરને નહીં જોઉં જીવને ચંપ નહીં વળે. એક દિવસ તો આ ઝરૂખાએ ઉગડે છૂટકો છે માં. અને ત્યાં સુધી ફૂલકુંવરના નામનો અલખ જગાવતો આમ જ ઉભો રહીશ. સાંભળો છો ફૂલકુંવર? સત્તાની શમશેરથી ડરી ગયા, વાતની બીકે વાં છુપાવી બેઠા. નહીં સૂરજ નહીં. ફૂલકુંવર, સૂરજના જીવનમાં આજ 100 ચાંદ સામટા ઉગ્યા. વિરહના સળગતા રણની આગમાં હેતના વાદળ વરસ્યા. આવો આવો ફૂલકુંવર, રાજરીત અને લોક મર્યાદાના ખોટા બંધન છોડી મોહબ્બતના મેદાનમાં આવો. હા સૂરજ, હું આવું છું. કેદ કરો આને અને કારાવાસમાં નાખો. લઈ જાઓ. રાજગઢ જઈ અને ગુમાન સિંહને જાણ કરો કે ફૂલકુંવરને પરણવા ખાડું મોકલે.
સતપણ અને લગ્ન બંને સાથે જ કરી નાખો. જાઓ. મહારાજ, ફૂલકુંવરબા કટોરામાં ઝેર ઘોળી રહ્યા છે. મને ખાતરી જ હતી કે ઝેર ઘોળ છે. હવે ઝેરના કટોરાને બદલે એવા જ બીજા કટોરામાં આ ઘેનની પડીકી તું એને ઘોળી અને પાઈ દેજે. આ ઘેનની અસરમાંથી રાજકુમારી ભાનમાં આવે ત્યાં સુધીમાં તો ખાડું પરણીને એના સાસરે રાજગઢમાં પહોંચી ગયું હશે. લે, જા. મારે હૈયે કટાર ફૂલાવે છે. લગ્નનો માંડવો જાણે કે મારી ચિતા સળગતી હોય એવો લાગે છે. સુરત, તારા વિજોગનું ઝેર જીરવા કરતો તો આ ઝેરનો કટોરો નાના સ્વજનની જેમ મને આ જગતમાંથી વિદાય આપશે. તમારી રાજકુમારી રાજરાણી થઈને સાસરે સીધાવી. હવે તો મારા દીકરાને તમારા કેદમાંથી છોડો. માની આંખના આંસુ એના દીકરાના જીવતરની તમારી પાસે ભીખ માંગે છે. રાજન ભીખ માંગે છે. તારા ગળપણની મને દયા આવે છે ડોશી. જા, તારા દીકરાને જીવતો જવા દઉં છું. સાંભળો, આના દીકરાને મુક્ત કરી અને રાજની હદની બહાર મૂકી આવો. હવે જો અમારી રાજની હદમાં પગ મૂક્યો છે તો જીવતા સળગાવી મૂકીશું. ચાલો. ઘણી ખમ્મા અન્નદાતાને ઘણી ખમ્મા. બાપુ ખાંડું પરણીને વાજતે ગાજતે રાજગઢમાં આવી ગયું. હવે આપ લગ્નને માંડવે પધારો. એમ? હા, હાલો. રાણીબા, લગ્નની ચોરીઓ ચડવાનું મુહૂર્ત વીતે છે. તમે ચડો લગ્નની ચોરીને અને સજો સોળ શણગાર. અમારે એક જ આધાર હે ભગતને ભગવાન એકનું. સૂરજ,
મારી ઓળખાણ તો ભૂલી ગયા હશો, પણ માદળિયાને તો ઓળખો છો ને? સૂરજ, તમને તમારી આ થાપણ પાછી સોંપવા આવ્યો છું. સુખેથી જેની સાથે લગનની ચોરીએ ચડો, એના ગળામાં પ્રીતેથી આ માદળિયું પહેરાવજો. સૂરજ, ફૂલકુંવર, લગ્નનું શું ચોઘડિયું વીતે છે? મારા તો બધા ચોઘડિયા આ સૂરજની આંખોમાં સમાયા છે. સૂરજ કોણ છે? એની સાથે તારો શું સંબંધ છે? સંબંધ શ્યામ અને રાધાનો. એટલે તારો? મારું સર્વસ્વ, મારો પિયુ, મારો પ્રિયતમ. વાહ પ્રિયતમ, તમે એને ચાહો છો ફૂલકુંવર? હા, સાચે જ? હા રાજન. રાજ રાણીની પદવી કરતા અધિક, રાજ વૈભવ અને રાજ સિંહાસન કરતા વધારે? પ્રીતને તોડવાના ત્રાજવા નથી હોતા રાજન. વાહ, ધન્ય છે તમારી પ્રીતને. જે લગનના માંડવે હું ને તમે ચોરીએ ચડવાના હતા, એ જ લગનના માંડવે તમને તમારા પ્રિયતમને લગનની ચોરીએ ચડતા જોવા માંગુ છું. રાજન, હા ફૂલકુંવર, કોઈ પણ રાજમહેલમાં કોઈ પણ રાજાના હાથે ન થયું હોય એવું કાર્ય હું કરવા માંગુ છું. સૈનિકો, જાઓ, જઈને સૂરજને કહી દો કે ફૂલકુંવર સાથેના એના પરણવાના અરમાન આજે ગુમાનસન પૂરા કરશે. શું વાત કરો છો? ફૂલકુંવર સાથે મારા લગ્ન? અરે ઈ આ રાજગઢમાં? આ તો સાંભળ્યું છે કે સાચું? સાંભળ્યું? વાહ, સાંભળ્યું? ફૂલકુંવર સાથે મારા લગ્ન? તને ખમ્મા વરરાજા, માંડવો રોપીને તમને પોખવાની વાટ જોઈને હું ઊભી જ છું. વાહ, આનું જ નામ પ્રીત, જે પોતાની પ્રીતમાં ખાતર મોતને આંગણે મહેમાન થવા માટે આવે. સૂરજ, ધાર કે હું તને ફૂલકુંવરની પ્રીતના બદલે આ રાજગઢનું સામ્રાજ્ય અને સિંહાસન આપું તો તું ફૂલકુંવરની પ્રીતને ભૂલી જાય ખરો? રાજન, અમે તો આ ધરતીની ધૂળમાં જન્મ ધારણ કર્યો. સિંહાસનના મૂળ અમને ન હોય, પણ હા, પ્રીતની પીછાણ જરૂર છે. કારણ કે પ્રીત પ્રાણ સાથે હોય છે, મોહબ્બત માથા સાથે હોય છે. તમે કોઈની સાથે પ્રીત કરી નથી લાગતી. એટલે તો તમારી પ્રીતને કસોટીની શરણે ચડાવી રહ્યો છું. તો કરી જુઓ કસોટી. સૂરજ, વાહ, જોઈ લે સૂરજ, આમાં ઝેર છે. જગતના માટે ઝેર હશે, પ્રેમીઓ માટે તો અમૃતથી અધિક. તો ઉઠાવ કટોરો, બીજા તમારી એ પ્રીતના નામ પર. ગુમાનસન, પ્રીતની તો એક જ રીત હોય, ઝેરને અમૃત સાથે જ પીવાના. ઝેર તો સૂરજ માટે, ફૂલકુંવર તો ગુણાંતરના હોઠ પરનો છલકતો શરાબનો કટોરો. મહારાજ, વાહ! સૂરજ! જીવતા જીવતો પરણી રહ્યો. હવે પરણજે એને આવતા. સૂરજ, 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 મારા દીકરા, સૂરજ, 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 આ શું થઈ ગયું બેટા? સૂરજ, શું થઈ ગયું? નહીં માં, મરજીવાના મોત પર આંસુ ન સરાય માં. હું કહું
ધરતીમાંથી હું ફરી જન્મ ધરીશ માં. અને તેથી આ માનવીઓના મેળામાં ક્યાંક ને ક્યાંક આપણો મા દીકરાનો મેળાપ થઈ રહેશે માં. મારે ને સૂરજ ને છેટું પડી જશે. સ્વર્ગમાં એમની સાથે લગનની ચોરીએ ચડવાનું મુહૂર્ત વીતી જશે. અરે છોડી દો. અરે ચોરીએ તો તારે ગુમામ સાથે ચડવાનું. તારા સૂરજ ની તો ચિતા સાક્ષે ચિતા. તારો આ ઈરાદો આ ભોમાં તો શું? બનાવતા સાત ભોમાં પૂરો નહીં થાય. અને જેદી ઓળખી કાઢે તેદી ગળામાં આ માદળિયું પહેરાવી મારા મીઠડા લેજે માડી. હું તને ઓળખી લઈશ. તું એ માને કે સૂરજની ચિતા સળગતી હશે. કે હું તારી સાથે લગનની ચોરીએ ચડી. ક્યાં તું મારે છો? કોઈ કુંવરને તો સૂરજનો સથવારો હોય. ફૂલ અધૂરા અધૂરા હોતા આવતે બહુ પૂરા કરશું. કોલા સૂરજ કોલા મારો કોલ છે. સૂરજ સૂરજ પડ્યું આપણી અંતર મોઢું પડ્યું આપણે અંતર મોટું તારા વિના આ જીવતર ખોટું નથી મારે જોતું ગોતું તો ક્યાં ગોતું. ફૂલકુંવર સૂરજ માં 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 મારા દીકરા માની આશાના ઉગતા સૂરજ ખમ્મા તને. ગવાન સાંજ માં સોગંદ છે મને આ સમાધિના. દુહાઈ છે આ સમાધિની પરખતી ધજારી. જેણે અમારી ઉજળી પ્રીતના કટોરામાં બીજાનું કાતિલ છે રેડિયો. એ ગુમાનસિંહના લોહીથી આ સમાધિને હું સિંદૂર ચડાવીશ ત્યારે જ મારા જીવને જપ પડશે. ગુમાનસિંહ